પંચમહાલની દિવ્યાંગ શિક્ષિકાનો રાષ્ટ્રીય ફલક પર વિજય ધ્વજ। 1 વર્ષના બાળકની માતા અને દિવ્યાંગ શિક્ષિકા આલિયા ખાને ઓડિશામાં જીત્યો બ્રોન્ઝ મેડલ, ખામીને બનાવી ખૂબી। 24મી રાષ્ટ્રીય પેરા એથ્લેટિક્સમાં ગોધરાની શિક્ષિકાએ ગુંજાવ્યું ગુજરાતનું નામ। મર્યાદાઓને મહાત આપીને આકાશે આંબતી પંચમહાલની આલિયા, મન હોય તો માળવે જવાયા કહેવતને પંચમહાલની શિક્ષિકાએ સાર્થક કરી છે। 24મી રાષ્ટ્રીય પેરા એથ્લેટિક્સ સ્પર્ધામાં 2026માં ઘોડાફેંક સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતીને સાબિત કરી દીધું છે કે જો મનમાં અડગ વિશ્વાસ હોય તો શારીરિક ખામી ક્યારે પણ સફળતાના માર્ગમાં અવરોધક બનતી નથી। આલિયા ખાનની આ સિદ્ધિ પાછળ એક એવો સંઘર્ષ છુપાયેલો છે જે કોઈપણ વ્યક્તિને પ્રેરણા આપી શકે છે। એક હાથે દિવ્યાંગ હોવા છતાં પણ તેમને ક્યારે તેમની નબળાઈએ ઓછ આવવા દીધી નથી। સફરની સૌથી વિશેષ વાત એ છે કે તે બાળકોની માતા પણ છે। તેમનું સંતાન હજુ 1 વર્ષથી પણ નાનું છે। નાના બાળકની જવાબદારી સાથે ઘરકામ અને શિક્ષિકાની ફરજ બજાવીને બ્રોન્ઝ મેડલ જીતી ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું છે। સ્ટોરી રિપોર્ટ બાય ચમન રાજપૂત, ગોધરા। પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવ બનતું આધાર। 5મી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન। 5 પેઢીનું આ સાથ સદાય અમર રહેશે। 5 પેઢીનું અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ। ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના 5મા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે। પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન। તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે। તો નોંધી લેશો અમારું સરનામું, મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ।